કરશોમાં કોઈ ઘડીક ક્લેશ, મીઠું જોલું લેજો હમણાં સૂરજ ઉગશે, પછી ઉડી જાજો પોતપોતાને દેશ, પંખીડાનો મેળો બેઠો એક જાળવે. મળ્યા છે ત્યાં સુધી મળેલા છીએ, પછી તો ખબર નહીં ક્યારે મળીએ. મળશું મેળે કાં મેળાવડે કોઈ, કાં એકબીજાના ગામ ગઈએ. મેં કરણ છે એક દી નહીં મળીએ ધરતી ઢંકથી આય. જીવિત છીએ તો મળશું, જે વયા ગયા છે એ તો ક્યારે મળે. ના નિરાતે પી એકાદી વાત કરું એમ, અને એમ કે અમારે ચા પીવા કરતા હશે એમ. મૃત્યુ કેવું અટલ છે એની વાત છે. એક પોપટ અને એને ગરુડ હારે દોસ્તી. ભગવાનનું વાહન ભગવાન વિષ્ણુ નારાયણનું, એનું વાહન ગરુડ અને પોપટ બેને દોસ્તી થઈ ગઈ. એક રસ્તા ઉપર ઝાડ મોટું, એની ઉપર પોપટ રહે અને અવારનવાર ગરુડ એમની પાસે આંટો મારવા આવે. ભાઈબંધના નાતે બે જણા બેસે, આનંદ કરે, હારી હારી વાતું કરે. પછી ગરુડજી વયા જાય સ્વર્ગમાં, પોપટ અહીં રહે. એમાં એક દિવસ એ રસ્તા ઉપરથી જમરાજા નીકળ્યા અને પોપટને જોઈને દાંત કાઢ્યા. અમુક માણસ આપણને સામે આપણને ખબર પડી જાય કે ઓહો, આપણે ફાર પડી જાય. અમુક માણસ આપણા સામે જોવે ને તો, અમારે તો રોજનો અનુભવ, આમ આપણે સામે જોવે એટલે આપણે ફાર પડે કે બરોબર નીકળી હું તો આ શું કરશે એમ, એવી રીતે આમ જોઈએ આપણે. ઘણા તો ફરમાઈશ મૂકી જાય, પછી એને કાંઈ ભજનને મેળ ન હોય, ગમે એને ભાવતું હોય એ મૂકી જાય. પછી આપણું ઓચિંતાનું ધ્યાન પડે તો આમ કહે મૂકી છે આમ, એમ આમ ધ્યાન દો એટલે હું અમે આવું પાડ્યું મૂકી દેવાનું, બરોબર. એટલે પોવ આપણે ધ્યાન ન દે તો આમ કરે એટલે ઓલું લઈ લ્યો જલ્દી એમ. એટલે જમરાજાએ દાંત કાઢ્યા ને પોપરને ફાડ ભરી ગઈ કે નક્કી આપણી કાંઈક તૈયારી હોય. કઠણ ચોટ છે કાળની મરણ મોંઘેરો માર. હે, એવું બધું ભયંકર છે મૃત્યુ. મૃત્યુ એ વેળા છે સવારમ બાપા કે બહુ હા કરી, તું કાઢીને જાજે તારું કપટ. વાત વાતમાં આવી જશે વાયદો, હવે જાજુ શું કેવું તને ઝપટ. સમરી લે હજી હાચા ધણીને. એમાં ગરુડજી આવ્યા બે દિવસ પછી, તો પોપટ તો હાવ ખાવે નહીં, પીવે નહીં, કોઈ આમાં બોલે નહીં, હુકાઈને હાટીકી જેવો થઈ ગયો. એટલે કે ભાઈ તને શું થયું છે? કે બસ મજા નથી હમણાં. હે કે બીમાર છો? કેમ આવી તારી પરિસ્થિતિ થઈ ગઈ? તું કાંઈ ખાતો નથી, આમ ભલા માણસ બોલ, કાંઈ તકલીફ છે? આમ કરે ખાલી, કાંઈક કે તો ખબર પડે. તકલીફ છે પણ હવે કીધા જેવી નથી. એ કે કાંઈક કે તો રસ્તો નીકળે એમ. હું તારો મિત્ર છું ગમે તેમ તોય. ભરતદાન, આ તમારું કામ મેં ઉપાડ્યું છે. તકલીફ એવી છે કે જમરાજા એક દી નીકળ્યા ને મારા સામું જોઈને દાંત કાઢ્યા. મને ફાળ પડી ગઈ, નક્કી આપણું કાંઈક નજીક હોય તો એમાં મારે શું કરવાનું? શું કરવાનું હોય? તમે તો ડાયરેક્ટ જઈ શકો ને એમ. ત્યાં જઈને જોઈ આવો મારું મૃત્યુ કહેદી છે, હમણાં જાઉં. આ જોઈને આવ્યો બસ, હવે તો શાંતિ ને, પણ શાંતિ નહીં, અહીં મારાથી રહેવાતું નથી. તો શું કરવાનું? મને ક્યાંક મૂકી જા. પોપટ કે ગરુડ કે એક કામ કર, મારી પીઠ ઉપર બેસી જા. હાથ સમુદ્ર ને પાર એક બેટ હતું, ત્યાં પોપટને મૂક્યો કે હવે બસ આય કોઈ આવે નકર જાય તારે, તું પ્રેમથી. હું હમણાં આવું છું જોઈને. ગયો ભગવાન ધર્મરાજાને જઈને કીધી, વિધાતાને વાત કરી. જમરાજાને પૂછ્યું કે તમે ઓલા મારો ભાઈ બનશે પોપટ, એ તો બહુ બીમાર પડી ગયો છે, તમે શું દાંત કાઢ્યા એના સામે? કે મેં એના સામે દાંત નથી કાઢ્યા.
તો એ તો કહે છે કે જમરાજા મારે સામે જોઈને હસ્યા. મેં તો વિધાતાના લેખ ઉપર દાંત કાઢ્યા છે. કેમ? વિધાતાએ એના લેખ એવા લખ્યા છે કે 7 સમુદ્રને પાર એક બેટ છે, ત્યાં પોપટ જાય તો મૃત્યુ થાય એનો. હવે ક્યાં પોપટ બિચારો ઉડીને કહેતી ત્યાં પૂગે એટલે મને દાંત આવ્યા કે આ કેવા લેખ લખ્યા એમ. એ કે હું તો મૂકીને આવું. તો કે તો દીવો બહાર નાખો, ક્રિયાને ભંડારાને તૈયારી કરો. એ કે તો એટલે જાવું પડે આપણે ગમે કહાં તેરા જન્મ હુઆ કહાં ગીરે તોરી માટી, ઇસ્તન ધન કી કોણ બળાઈ. એવું કાંઈ આપણે ન હોય તો કોક આપણને રિક્ષાને બદલે કોક ઇનોવા વાળો ઊભો રાખી દે કે હાલો તમને જલ્દી, એને જલ્દી જઈને એક્સિડન્ટ થાય. શું કામ કે મોડું થતું હોય, નકર ટાઈમ ચૂકાઈ જાય. એટલે ઉપરથી આવે લેવા માટે. એટલે એ ટાળ્યો કોઈથી ટળતો નથી. જેટલું ભગવાનનું ભજન કરીએ એટલું જ જીવનમાં. नारायण तुझ नमा इन कारण हरियाज नारायण हूँ तुझ नमा इन कारण जीण दिन आ जग छंडणो तीण दिन तो सोगाल. जीव કહે છે હે નારાયણ. મહાત્મા સંત ઈશ્વરદાસજી હરિરસ ગ્રંથની અંદર લખે છે કે નારાયણ હું તમને એટલા માટે નમન કરું છું, નહીતર આ જીવ ભગવાનને માનત નહીં. પણ એક દિન આ જગ છંડણો તો અહીંનું કાંઈ કામ આવવાનું નથી, નારાયણ જ કામ આવશે. એટલે એને નમવું પડે છે. નારાયણ નારાયણ નામુરી પડી બુઢપણ મેં ભયજાન બાલપણું જોબન વખત ओ सब गया जान. बालपणा जो बन वखत ओ सब गया जान. पल जावे रे करी ले तुम बंदगी. तोरी पल जावे रे करी ले तुम बंदगी.
साधो
भागी जा भागी जा भागी जा भाग भाग आखी भागी जाने बापू देवंगी मार से भाग काढ़ी जावे भागी जाने
काड़ी गावा दीजा आई थी भागी जाने હવે તો ભાગી જાને ભાગી જા બાપુ દેવાંગી માર સે ભાગ કાઢેગા જા મુખ से सीताराम न समझा ता मुख में तो धूड़ पड़ी जा मुख में सीताराम राम नाम बिन रचना कैसी ચકાચક જય બોલો એટલા હિમાળામાંથી બધું વયું જાય એમ છઠ